દવાની દુકાનો જે છે, મેડિકલ સ્ટોર્સ, એ એક સારામાં સારો વ્યવસાય છે. પ્રમાણિકતાથી બિઝનેસ કરનારાઓ મોટો વર્ગ છે, મોટા ભાગના. પરંતુ કેટલાક એમાં જે તત્વો, લેભાગુ તત્વો જે કેટલાક ઘૂસી જતા હોય છે, એના કારણે આખો જે મેડિકલ સ્ટોરનો જે બિઝનેસ છે ક્યારેક બદનામ થઈ જતો હોય છે. અને એનું મુખ્ય કારણ એ છે કે જે ફાર્માસિસ્ટ જે રાખવા જોઈએ, દવા વેચવા માટેના લાયસન્સ જેની પાસે હોય, ફાર્માસિસ્ટ જે થયેલા હોય કાયદા પ્રમાણે, એમને જે રાખવા જોઈએ એ ઘણા રાખતા નથી અને બીજાના નામે ચલાવતા હોય છે, કોઈનું લાયસન્સ ભાડે લઈને કે વોટેવર જે કંઈ કરીને. તો એ અંગે આપણે જસુભાઈ સાથે વાત કરીશું. જસુભાઈ પાસે વર્ષોનો અનુભવ છે અને અને ઘણા બધા સમયથી એ પોતે મેડિકલ સ્ટોર્સથી લઈને એ અંગેનો વ્યવસાય પણ કરી રહ્યા છે અને સાથે સાથે લોકસેવાનું પણ કામ કરે છે. તો જસુભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. અચ્છા જસુભાઈ, હવે આ જે મેડિકલ જે સ્ટોર જે છે, દવાની દુકાનો, એ આખા ગુજરાત વ્યાપી છે. એમાં મોટા ભાગના સારી પ્રવૃત્તિ કરે છે, સારી રીતે બિઝનેસ કરે છે અને જે જરૂરિયાતમંદ લોકો હોય છે એને ક્યારેક દવા પણ મફત આપતા હોય છે. તો આવી એક સેવાકીય પ્રવૃત્તિ પણ સાથે જોડાયેલા હોય છે. પરંતુ હમણાં જે કેટલાક અખબારોમાં જે અહેવાલો આવી રહ્યા છે, એમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લાની નજીકના કેટલાક મેડિકલ સ્ટોરમાં કે જેમની પાસે ફાર્માસિસ્ટ નતા છતાં મેડિકલ સ્ટોર ચલાવતા હતા. તો પેલા એ મેડિકલ સ્ટોર જે છે એ કઈ રીતનો બિઝનેસ ચાલે છે, કેટલા સ્ટોર છે, એની થોડી વાત કરશો કે જે આપણે થોડા દર્શકોને આપણે બતાવી શકીએ, અને પછી કે આ લાયસન્સ હોવું જરૂરી છે, કઈ રીતે જરૂર છે, એ બતાવશો તો બહુ સારું રહેશે. દિલીપભાઈ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે તમે જે કીધું કે કેટલાક લેભાગુ દ્વારા, બાકી બહુ સારો વ્હાઇટ કોલર બિઝનેસ છે દવાનો. ગુજરાતની અંદર 32,000 થી વધુ અમારા સભ્યો નોંધણી કરાયેલા છે, જે રજિસ્ટર કેમિસ્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. અને લગભગ 90ના દાયકા પછી ગુજરાતની અંદર ફાર્મસી કોલેજો એટલા મોટા પ્રમાણમાં પરમિશનો મળી કે પહેલા છોકરાઓને ફાર્મસિસ્ટ કરવા માટે મહારાષ્ટ્ર અને કર્ણાટકામાં જવું પડતું હતું. એની જગ્યાએ તે વખતના મુખ્યમંત્રી આનંદીબેને શિક્ષણ ક્ષેત્રમાં હતા અને એમને બહુ ઊંચું પગલું લીધું કે ગુજરાતના છોકરાઓને બહાર ભણવા ના જવું પડે. એટલે મેક્સિમમ ફાર્માસિસ્ટો ગુજરાતમાંથી આવતા હોય છે. હા, 90 પહેલા એક હતું કે ભાઈ ફાર્માસિસ્ટની ગેરહાજરી હતી, પણ ફાર્માસિસ્ટની વેલ્યુ વધે એના માટે પણ બધા ઘણા પ્રયત્ન કરેલા છે અને કમિશનરને પણ ઘણી વખત લેખિતમાં રજૂઆત કરેલી છે કે નવો કાયદો બનતો હોય તો નવા જે લાયસન્સ અપાય છે એની અંદર ફાર્માસિસ્ટ ભાગીદાર અથવા માલિક હોય તો જ નવા લાયસન્સ આપો, અને જૂના લાયસન્સમાં ધીરે ધીરે એવું કંઈક સેટ કરતા જાઓ કે એના ઘરનો કોઈ ફાર્માસિસ્ટ થાય અને એનો પાર્ટનર થાય, અથવા રિન્યુઅલ વખતે એને ફરજિયાત ફાર્માસિસ્ટ પાર્ટનર બનાવવો પડે, એવું કરવું જોઈએ. પરંતુ જ્યારે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રના મિનિસ્ટર હતા અને એમણે જે કઈ જેલની સજાઓની જોગવાઈઓ હતી એ ઓછી કરી અને દંડની જોગવાઈઓ વધુ કરી, પણ આ દેશની અંદર ભ્રષ્ટાચાર તમને ખબર છે ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે સામાન્ય ટ્રાફિકના કાયદામાં પણ ફેરફાર કરે અને દંડની જોગવાઈ વધુ કરે એટલે ભ્રષ્ટાચાર વધી જતો હોય છે. અહીંયા પણ એવા કેટલાક લેભાગુ, જેમ આજે ઘણા બધા ડુપ્લિકેટ ઇન્કમટેક્સ ઓફિસરે મળ્યા, ડુપ્લિકેટ CBI ઓફિસરે મળ્યા, એમ ડુપ્લિકેટ ડ્રગ ઇન્સ્પેક્ટરો પણ આવી બધી વસ્તુઓની અંદર નાના વેપારીઓના તોડ કરશે. ચોક્કસ મેં 2 દિવસથી છાપામાં જોયું કે કેટલાક સ્ટિંગ ઓપરેશન થયા બોટાદ જેવા નાના ગામની અંદર. પણ આ બધી વસ્તુઓ કેવી છે, ઘર ફૂટે ઘર જાય. એસોસિએશનની અંદર પણ હારેલી ટીમ બી હોય છે ને જીતેલી ટીમ બી હોય છે, પણ કેટલાક એવા તત્વો હોય છે કે જ્યાં આગળ 2-5 લોકો માટે થઈ અને સંસ્થાના 32,000 વેપારીઓને બદનામ કરતા હોય છે. ચોક્કસ હશે, હું ના નથી પાડતો, 2-4% ક્યાંક ને ક્યાંક આ બધું ચાલતું હશે, પણ એનો અર્થ એવો નહીં કે જે રીતે 4 દિવસ પહેલા છાપવામાં હતું કે 32,000 માંથી 18,000 ફાર્માસિસ્ટ નથી. આ એક હસવા પાત્ર વાત હતી. આજે ખરેખર જો ચેકિંગ કરવું હોય તો જે ગેરકાયદેસર ઓનલાઈન જે સરકારે પરમિશન નથી આપી, એ ગેરકાયદેસર ઓનલાઈન ની અંદર જે ખોટા વેપાર થઈ રહ્યા છે, આજે નશાની દવા હોય, MT પીલ હોય, આ બધું ખુલ્લેઆમ એની અંદર ચાલી રહ્યું છે. ત્યાં કોઈ તપાસ નથી કરતું, કોઈ સ્ટિંગ નથી કરતું. શેડ્યુલ K નો કાયદો જયારે દેશ આઝાદ થયો એ પહેલાનો છે કે જ્યાં આગળ ફાર્માસિસ્ટોની સંખ્યા ઓછી હતી, ગામડે મેડિકલ સ્ટોર્સ ઓછા હતા,
તો ડોક્ટરો દવા રાખી શકતા હતા અને એ ડિસ્પેન્સ કરી શકતા હતા. આજે ડોક્ટરોએ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા દવાનો વ્યવસાય મોટો બનાવી દીધો છે કે જે કાયદેસર ખોટું છે, કારણ કે એ મફત દવા આપી શકે છે, રજીસ્ટર એ ડિસ્પેન્સ કરી શકે છે, નહીં વેપાર. આજે ખુલ્લેઆમ દવાખાનાઓની અંદર એટલા મોટા પ્રમાણમાં નજીકના એક્સપાયરીના ઇન્જેક્શનોથી માંડી જેનરિક દવાઓ લાવી અને પેશન્ટોની ઉપર ન જરૂરિયાત એવી એન્ટીબાયોટિકનો મિસયુઝ થતો હોય છે. ત્યાં આગળ આવા કોઈ સ્ટિંગ ઓપરેશન કેમ નથી થતા? ઓનલાઈન ગેરકાયદેસર એના ત્યાં કેમ તપાસ નથી થતી? અને આજે વ્હાઇટ કોલર બિઝનેસ, હા, હું ખોટું નથી કહેતો કે 97% વેપારીઓ બહુ સાયરલથી સાદી રીતે બિલથી ખરીદી બિલથી વેપાર કરે છે. 3% હિસાબે ગુજરાતનો ફાર્માસિસ્ટ બદનામ થાય. આમ જોવા જાવ તો ફોરેનની અંદર ફાર્માસિસ્ટની વેલ્યુ છે. કેમ છે કે ભાઈ ત્યાં આગળ ફાર્માસિસ્ટે ડોક્ટરે ખાલી પ્રિસ્ક્રિપ્શન જ લખવાનું છે, બાકીની બધી જવાબદારી ફાર્માસિસ્ટની હોય છે અને એને એનો બહુ મોટો ચાર્જ મળતો હોય છે. એની વેલ્યુ બી ત્યાં છે કે 1 કલાકના $60 પગાર મળે છે. આજે અહીંયા ફાર્માસિસ્ટની કોલેજો ખૂબ હોવાથી જે ખરેખર ફાર્માસિસ્ટની જરૂર છે કે ભાઈ જ્યાં મેન્યુફેક્ચરિંગ દવા થતી હોય, જ્યાં આગળ સેલ્સમેન MRO હોય, ત્યાં આગળ ફાર્માસિસ્ટને જો જોબ માટેની પ્રોસેસ કરવામાં આવે, કારણ કે દવા બને છે એ ફાર્માસિસ્ટની દેખરેખ વેચાય છે. કાયદો એવું કે છે, જે રીતે મેં જોયું કે ભાઈ કેટલીક જગ્યાએ પોલીસ વાળાએ જઈને દુકાન બંધ કરાવી. પોલીસના કોઈ રાઈટ જ નથી કે દવાની દુકાને જઈ શકે. પોલીસે કોઈ પણ વસ્તુની તપાસ કરવા જવું હોય તો સ્થાનિક ડ્રગ ઓફિસમાંથી ડ્રગનો એક ઓફિસર એમની સાથે હોય તો જ એ ખરેખર એની તપાસ કરી શકે. પણ આજે વેપારી કાયદાકીય રીતે બિચારો ડરેલો હોય છે એટલે સહકાર આપે છે. સહકાર આપે છે એનો અર્થ એવો નહીં કે કાયદાનો ભંગ કરી રહ્યો છે. અને એટલા માટે પણ એક કોઈ પણ પોસ્ટ પોલીસ વાળો આવે તો ડ્રગ ઇન્સ્પેક્ટર, એનું રિસ્પેક્ટ આપવું એ વેપારીની ફરજ છે. પણ એ જયારે પોલીસ વાળા હોય કે ડ્રગ ઇન્સ્પેક્ટર, આજે ડુપ્લિકેટ એટલું બધું ચાલી રહ્યું છે બધી વસ્તુમાં કે જ્યાં આગળ પોલીસ વાળા બી ડુપ્લિકેટ હોય અને ડ્રગ ઇન્સ્પેક્ટર ડુપ્લિકેટ હોય, ત્યાં ખરેખર જયારે તપાસ કરવા જાય ત્યારે પોલીસ વાળા હોય કે ડ્રગનો ઓફિસર હોય સાથે હોય તો એને એનું આઈડેન્ટિટી પહેલા બતાવવું જોઈએ કે ભાઈ હું આ અધિકારી છું અને આ ઓફિસમાંથી આવ્યો છું. આજે જે રીતે વેપારીને ચોર ગણવામાં આવી રહ્યો છે અને જે રીતે અધિકારીઓ કાયદાના બેઝ નીચે જે કંઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એના વેગવંતુ બનશે. અને કેટલાક એવા એસોસિએશનો પણ બનાવીને બેઠા છે કે જેના આવી રીતે વેપારીઓના ત્યાં જઈ ફાર્માસિસ્ટનું રેકોર્ડિંગ કરી અને તોડ કરવા છે અથવા મોટા પ્રમાણમાં પૈસા માંગવા છે. આજે કોમ્પિટિશનની અંદર વેપારીનો નફો ધીરે ધીરે ઘટતો જાય છે. હું છેલ્લા લગભગ 49-50 વર્ષથી દવા બજાર સાથે સંકળાયેલો છું. છેલ્લા 30 વર્ષથી હું માર્જિન જોઈ રહ્યો છું. તમારો માર્જિન ક્યાંય વધતો નથી. પણ